માધવ ક્યાંય નથી. લેખક હરેન્દ્ર દવે. ચેપ્ટર 8. એક મન હતું તે ગયું. નંદને જેનો ભય હતો તે જ થઈને રહ્યું. કૃષ્ણ જ આવે છે એમ માની ઉત્સાહમાં સીમ સુધી દોડી ગયેલા યશોદા માતાએ કૃષ્ણને જોયા નહીં, એટલે ઉન્મત્ત બનીને સ્વગત કશુંક બોલી રહ્યા હતા. કૃષ્ણ ગયા પછી ઘણીવાર યશોદા આવા ઉન્માદે ચડી ગયા હતા. કોણ મથુરાના મહેમાન આવ્યા છે? યશોદા માતા બોલી રહ્યા હતા. એમને બેસાડો. કૃષ્ણના બાપુને કહો એમનું સ્વાગત કરે. કૃષ્ણ હવે આવવો જ જોઈએ. અલી સુમતી, જોને જરા, ધણ આવ્યું કે નહીં? આ છોકરો ભારે નટખટ થઈ ગયો છે અને એના બાપુ તો એને મોંએ ચડાવે છે, કશું કહેતા જ નથી. રાત પડી ગઈ. ગામ આખાના ઢોર આંગણે બંધાઈ ગયા ત્યારે આ કનૈયા કુંવર હજી સીમમાં ચંદ્રી ગાયને અઢેલીને વાંસળી વગાડતા હશે. યશોદાએ આવી ઉદ્ધવ અને નારદ માટે માંજેલા પાત્રમાં જળ મૂક્યું. ઉદ્ધવ દીવાના સાખા પ્રકાશમાં યશોદાના ચહેરાને જોઈ રહ્યો. એની આંખો વિખરાયેલી હતી. એના પ્રૌઢ ચહેરા પર આર્દ્રતા હતી. માં, હું મથુરાથી આવ્યો છું, દેવભાગનો પુત્ર ઉદ્ધવ. ઉદ્ધવે કહ્યું. ભલે આવ્યો મારા લાલ. યશોદાએ એના દુખણા લીધા અને પછી નંદને કહ્યું, તમે અહીં બેઠા છો તે જરા કોઈને મોકલો ને કે બલરામ અને કૃષ્ણને લઈ આવે. અને પછી ફળીમાં ડોકાઈ ગૌશાળા તરફ જોયું. આ મૂંગા ઢોરમાં પણ બુદ્ધિ બળી છે. રાત પડી એટલે ખીલા પાસે આવીને ઊભા રહી ગયા, પણ આ બે છોકરાઓને ઘરની પડી જ નથી. આજે કોઈક ગોપી બિચારી મથુરા મહી વેચવા જતી હશે, એની પાસેથી ઝૂંટવીને ઉજાણી કરી હશે, તે ઘર યાદ આવતું નથી. બાકી તો પેટમાં ખાડો પડે કે તરત જ ઘરમાં આવી પટોળા વેડા કરે, કહે, માં મને પેટમાં દુખે છે, ખાવાનું આપને. આટલું કહેતા યશોદા પાછા અંદર ખંડમાં ચાલ્યા ગયા. નંદે નિશ્વાસ મૂકી કહ્યું, ઘણીવાર એને આવું થઈ જાય છે. કલાકો સુધી એ આવી જ સ્થિતિમાં રહે છે. અધરાત સુધી જાગતી બેઠી રહે અને કૃષ્ણ અને બલરામની રાહ જોતી રહે. પછી કોઈક કહે, ભૂલી ગયા? અક્રૂર કૃષ્ણને લઈ ગયા તે? ત્યારે ભાનમાં આવે, પણ તે વેળાનું મૌન એના અત્યારના ઉન્માદ કરતાં વધારે અસહ્ય લાગે. ઉદ્ધવ પોતે અપરાધી હોય એમ બેઠો હતો. એણે કહ્યું, એક સમયે હું પણ કૃષ્ણ માટે ઝૂરતો હતો, પણ કૃષ્ણ માટે આવો ઉન્માદ તો મેં ક્યાંય નથી જોયો. નારદે મન સ્મિત કર્યું. અંદરથી યશોદાનો અવાજ થોડી વારે સંભળાતો હતો. આ પરગામના મહેમાન શું ધારશે આ છોકરાઓ વિશે? ઘરની કંઈ પડી જ નથી ને બંનેને. અને એમાંય પેલો કૃષ્ણ એકવાર તો ઉખળ સાથે બાંધ્યો હતો. કેટલું રડે, બાપ રે બાપ, હિપકે હિપકા ભરે. હવે કોઈ દી તોફાન નહીં કરું માં, એમ કહે અને પાછો એનો એ. પાડોશમાંથી એક બે સ્ત્રી અત્યારે યશોદાની પાસે જ બેઠી હતી અને એના મનને બીજી વાતોએ વાળવાનો પ્રયત્ન કરી રહી હતી. ઉદ્ધવ, નારદે કહ્યું, તમે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છો, ખરું? ઉદ્ધવે કશો જવાબ ના આપ્યો. ઉદ્ધવને યાદ આવ્યું, પોતે અને કૃષ્ણ યમુનામાં નાહવા પડ્યા હતા અને કૃષ્ણે ઊંડા નિશ્વાસ ભરીને કહ્યું, ઉદ્ધવ, વ્રજભૂમિ વિસરાતી નથી. તમે આટલા ધીર અને સ્થિર થઈને આવી પહોંચી વાતો કરો છો? ઉદ્ધવે પૂછ્યું અને કૃષ્ણે સ્મિત કરીને ઉદ્ધવને જવાબ આપ્યો, ઉદ્ધવ, તું એકવાર વ્રજભૂમિ જઈ આવ, પછી કઠણ મન રાખવાની વાત કરીશ તો માની લઈશ. કૃષ્ણના વ્રજના પ્રેમની બલરામ ખૂબ ઠેકડી ઉડાવતા. ઉદ્ધવ, આ કૃષ્ણ દેખાય છે નાનો, પણ વ્રજમાં એણે શું લીલા કરી છે એની તને શું ખબર પડે? હવે ભાઈ આવા મણમણના નિશાસા મૂકે છે. ઉદ્ધવને પોતે આવી મજાકમાં જોડાતા એ યાદ આવ્યું અને પછી વિચાર્યું, મથુરામાં જે કૃષ્ણને જોયા અને વૃંદાવનમાં નંદ ગોવાળના આંગણામાં બેસી જે કૃષ્ણને અનુભવી રહ્યો છું, એ બે વચ્ચે કોઈ મેળ બેસતો ન હતો. અહીં યશોદામાની આંખની ચમકમાં કૃષ્ણ જીવે છે અને દેવકીએ તો કારાવાસમાં વર્ષો સુધી કૃષ્ણના દર્શન માટે તપસ્યા કરી હતી, પણ યશોદાની આંખમાં જે અલૌકિક ચમક અંજાઈ હતી તેનો અણસાર માત્ર પણ દેવકીની આંખમાં જોવા મળ્યો ન હતો. ખુદ ઉદ્ધવ પોતે વર્ષોથી કૃષ્ણને તલસતો હતો. દેવકી ઉદ્ધવને ખોળામાં લઈ તેના વાળમાં હાથ પરોવી ભાલ પર ચુંબન લેતી અને કહેતી, મારો લાલ બરાબર આ ઉદ્ધવ જેવડો જ હશે. ઉદ્ધવ બહુ નાનો હતો, છતાં એ સમજી શકતો કે જેના વહાલનું નિમિત્ત પોતે બન્યો છે એ કોઈક અસાધારણ વ્યક્તિ છે. ઉદ્ધવ થોડો મોટો થયો એટલે છાને ખૂણે કહેવાતી વાયકા સાંભળી, દેવકીનો પુત્ર તો ક્યાંક ગુપ્ત રીતે ઉછરે છે. એ તો ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને ઉદ્ધવે એ જ ક્ષણે એ ભગવાનના અવતારની પ્રતીક્ષામાં અને એ મળી જાય એ પછી એની સેવામાં જીવન વિતાવવાનો સંકલ્પ કર્યો. અને એ કલાકોના કલાકો સુધી કૃષ્ણના ધ્યાનમાં બેસી રહેતો. ક્વચિત એને એની તન્મયતાની કોઈ ક્ષણે કૃષ્ણ દેખાતા, પણ એ આકાર એના મનમાં જોઈએ એવો બેઠતો ન હતો.
એ કૃષ્ણના દર્શન માટે ઝૂરતો. મથુરાના રાજમહેલના ભાવતા ભોજન છોડી કલાકો સુધી યમુનાને કાંઠે બેસી રહેતો. દેવકીનો પુત્ર જો ભગવાન હશે તો આ વહેતા જળમાંથી પ્રગટશે, સૂકતા વૃક્ષની ડાળીમાંથી ડોકાશે, ઉડતા પંખીની માફક આકાશમાંથી સરી આવશે. એ તો કોઈ પણ રીતે આવી શકે ને? આવી કલ્પનાઓ કરતાં ગાળેલી ક્ષણો ઉદ્ધવ યાદ કરી રહ્યો. પણ ઉદ્ધવ તો એકલો જ ઝૂરતો હતો. અત્યારે અહીં માત્ર નંદ કે યશોદા નહોતા ઝૂરતા. આંગણામાં બાંધેલી ગાયો ઝૂરતી હતી. દરવાજા પરના તુલસી ક્યારા ઝૂરતા હતા. વાંસળીના વિંધ ઝૂરતા હતા. મોરપીંછના રંગો ઝૂરતા હતા. ઝૂકેલું શ્યામ આકાશ ઝૂરતું હતું અને આકાશના નક્ષત્રો ઝૂરતા હતા. વ્રજના લોકોની સાથે આખું એ વાતાવરણ, ભરી ભરી પ્રકૃતિ ઝૂરી રહી હતી. એનો અનુભવ ચોગાનમાં પલંગો ઢાળી નારદ અને નંદની વચ્ચે સૂતેલો ઉદ્ધવ કરી રહ્યો. વ્રજમાં પોતે આવતો હતો ત્યારે કેટલાક શબ્દો વિચારી રાખ્યા હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં શીખેલા જ્ઞાન યોગના સૂત્રો ટાંકી આ વ્રજના લોકોને કૃષ્ણની સ્થૂલ પ્રીતિ છોડી સૂક્ષ્મ પ્રીતિ સાથે જોડાવાનો ઉપદેશ આપવા વિચાર્યું હતું. કૃષ્ણ સર્વત્ર છે એવું કહેવાય આવ્યો હતો. આ ક્ષણે એ અનુભવી રહ્યો કે કૃષ્ણ સર્વત્ર છે. પ્રાતઃકાળ થયા પહેલાં એ યમુનાના ઘાટ પર સ્નાન સંધ્યા કરવા ગયો ત્યારે આની આ પ્રતીતિ એણે એથીએ વધુ ઉત્કટપણે અનુભવી. આ વનમાં વહેતો વાયુ જાણે કૃષ્ણને વીંટળાવા આવતો હોય એમ ઉત્સાહથી અંગ પર વીંટાતો હતો અને બીજી જ ક્ષણે હતાશ થઈ વિખરાઈ જતો હતો. વનમાં પીપળા, વડ, બપોરિયા અને આસોપાલવના ઊંચા વૃક્ષો દૂર દૂર ક્યાંય કૃષ્ણ કળાય છે કે કેમ એ જોવા માટે એકમેકથી ઊંચા થઈ જોતા હોય એવું લાગતું હતું. નાગ, પુનાંગ, ચંપા અને આમ્ર વૃક્ષની ડાળીએ ડાળીએ જાણે કોઈ કૃષ્ણને વેરી ગયું હતું. કાંચનાર, કદંબ અને નીપના વૃક્ષો ઝૂકીને વાયુની લહેરીને શું કહેવાનું છે એ સાંભળવા કાન માંડતા હતા. ફૂલે ભમરાને જાણે કોઈ વાત કરી દીધી હતી અને ભમરો એના ગુંજરાવમાં એ જ વાત વહેતી મૂકી રહ્યો હતો. ઉદ્ધવ પણ કંઈક આવી જ ઉન્મત્ત સ્થિતિમાં નારદને પૂછી બેઠો, નારદ, ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ ક્યાં છે? નારદ હસી પડ્યા. ઉદ્ધવ, હું તમને આ પ્રશ્ન પૂછું કે તમે મને પૂછો? તમે તો કૃષ્ણ પાસેથી જ આવી રહ્યા છો. ઉદ્ધવે ઊંડો શ્વાસ મૂક્યો અને કહ્યું, નારદ, અહીંના વાતાવરણમાં કૃષ્ણ એટલા છવાઈ ગયા છે કે મને નિષ્દિન કૃષ્ણના સંગમાં રહેનારને પણ કૃષ્ણ માટે ઝૂરવાનું મન થઈ આવે છે. ઉદ્ધવની આંખો અત્યારે જાણે વૃંદાવનમાં કૃષ્ણને શોધતી હોય એમ ચકળ વકળ થવા લાગી. મથુરામાં તો કૃષ્ણ અને બલરામ યદુકુળના અગ્રણીઓ જોડે બેસી જરાસંઘના વ્યૂહનો પ્રતિકાર કેમ કરવો એની યોજના ઘડતા હતા. કંસના રાજ્યમાં જેમને પણ અન્યાય થયો હોય એને ન્યાય કરવાની વાતમાં રચ્યા-પચ્યા રહેતા હતા. કોઈ વાર પેલી કુબ્જા કૃષ્ણ માટે પુષ્પો અને સુગંધી દ્રવ્યો લઈને આવતી ત્યારે કૃષ્ણ થોડી રમૂજ વેરી લેતા. હા, મથુરામાં કુબ્જામાં પોતાના સૌંદર્ય વિશે શ્રદ્ધા પ્રગટાવી ક્ષણભરમાં એને સુંદર બનાવી દેનાર કૃષ્ણનો થોડો મેળ આ વાતાવરણ સાથે બેસતો હતો. પણ મથુરામાં એક કૃષ્ણ તો ક્વચિત જ દેખાતા. નારદ સાથે વૃંદાવનની કુંજોમાં ફરતા ઉદ્ધવની જ્ઞાન પોટલીની ગાંઠો એક પછી એક છૂટવા લાગી. આ કદમ પર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા. નારદે કહ્યું. ઉદ્ધવે ત્યાં જઈને જોયું તો કૃષ્ણ અઢેલીને બેસતા એ ડાળી પર કોઈએ મોરપીંછ મૂકી તેના પર નાગચંપાના પીળા પુષ્પો મૂક્યા હતા. અહીં યમુના કિનારે રમતા રમતા કૃષ્ણે દડો ખોઈ નાખ્યો હતો. કહે છે કે અહીંથી તેઓ કૂદ્યા અને કાલિયા નાગના ધરામાં જઈ એ દડો લઈ આવ્યા. નારદે કહ્યું. નારદના મધુર રણકતા સ્વરે કૃષ્ણની કથા સાંભળવા માટે જ યમુના તટે ઝૂકેલા કાંચનારના વૃક્ષ પર એક દેવચકલી આવીને બેઠી. વાયુ પણ નિષ્કંપ બની ગયો. તેઓ ફરતા ફરતા છેક ગોવર્ધન પર્વત પાસે આવી પહોંચ્યા. નારદે ત્યાં પર્વતની નીચેના એક મોટા પોલાણ તરફ ઉદ્ધવનું ધ્યાન ખેંચ્યું. ઉદ્ધવ, કહે છે કે ગોકુળ પર ઇન્દ્ર કોપ્યો અને મેઘરાજાએ માઝા મૂકી ત્યારે આખોએ નંદગ્રામ આશ્રય લેવા અહીં આવ્યું હતું. આ આશ્રય અગાઉ કોઈએ જોયો નથી. જોનારાઓ તો કહે છે કે આવું પોલાણ અહીં હતું જ નહીં. કૃષ્ણે ટચલી આંગળીએ અહીંથી ગોવર્ધનને ઉચકી લીધો હતો. દેવર્ષિ, કૃષ્ણ ક્યાં છે, ક્યાં નથી? ઉદ્ધવથી પૂછાઈ ગયું. નારદે કહ્યું. ઉદ્ધવ, મારે પણ એ જ પૂછવું છે. તમે તો સદભાગી છો, તમારા ચર્મચક્ષુથી કૃષ્ણના દર્શન કરી શક્યા છો. હું તો માધવને શોધવા નીકળ્યો. એ ન હતા મથુરાના કારાવાસમાં કે ન મળ્યા આ મધુવનની કુંજોમાં. એના આકારને મેં થોડો જોયો યશોદાની વિખરાયેલી આંખોમાં, થોડો જોવા મળ્યો રાધાની પથરાયેલી દ્રષ્ટિમાં. રાધા? ઉદ્ધવે ધીમેથી કહ્યું. કૃષ્ણ એ નામ તો વારંવાર રટે છે. એના માટે મને સંદેશો પણ આપ્યો છે.
કાલે સીમ પર આખું એ ગામ આવ્યું ત્યારે ન હતી શું? ના, નારદે ઉત્તર આપ્યો. પણ અહીંથી હવે આપણે વૃષભાનુને ત્યાં જ જઈએ છીએ. ત્યાં આપણે વ્રજની દેવી રાધાને મળી શકીશું. રાધાએ ઉદ્ધવ સામે જોયું. જાણે કઈ યુગોથી એ ઉદ્ધવને ઓળખતી હોય એવા સહજ ભાવે એણે કહ્યું, આવો ઉદ્ધવ. કંઈ કેટલાય સમય પછી સ્મિતના પંખીએ રાધાના હોઠ પર માળો બાંધ્યો. મથુરાના લોકો વૃંદાવનની વાટે અમસ્તા તો ભૂલા ન પડે. તમે શું લેવા આવ્યા છો? ઉદ્ધવના ચહેરા પરનો રંગ ઉડી ગયો. એણે રાધાને આખો વખત રુદન કરતી, અશ્રુધારા વહાવતી સ્ત્રી કલ્પી હતી. એને બદલે એણે તો ઉદ્ધવને લાગલું જ આવું પૂછ્યું. ઉદ્ધવે વેરાઈ ગયેલી સ્વસ્થતાને એકઠી કરતા કહ્યું, હું તો કૃષ્ણનો સંદેશો આપવા આવ્યો છું. કોનો? રાધાએ પૂછ્યું. કૃષ્ણનો, વાસુદેવ અને દેવકીના પુત્રનો. કંઈ ઓળખાણ પડી નહીં. હા, એ નામના એક છોકરાને ઓળખતી હતી, નંદનો છોકરો. પણ અમારી બાજુના માણસો કંઈ મા બાપના નામ બદલી નાખતા નથી, રાધાએ કહ્યું. દેવી, ઉદ્ધવે કહ્યું, તમે કૃષ્ણને અન્યાય કરો છો. એ તો નંદ અને યશોદાને મા બાપથી એ વધુ ગણે છે. તમારી જીભ ઘણી મીઠી છે દેવભાગના પુત્ર. મા બાપથી વધુ એટલે મા બાપ તો નહીં જ, એટલું તો અમે ગામડાના ગમાર લોકો પણ જાણીએ. જવા દો, હું કોઈ વાસુદેવના પુત્રને ઓળખતી નથી અને વૃંદાવનની સ્ત્રીઓ અજાણ્યા પુરુષોના સંદેશાઓ સાંભળતી નથી. તમે કંઈ બીજી વાત કરો. અમારું ગામ ગમ્યું? તમે અહીં રોકાવાના ને? ઉદ્ધવને શો જવાબ આપવો એની સમજ ન પડી. એણે કહ્યું, દેવી, વૃંદાવનમાં આવ્યા પછી મથુરા જવાનું મન થતું નથી, પણ કૃષ્ણને તમારા ખબર પહોંચાડવા જ પડશે. પરમ દહાડે તો એ યમુનામાં સ્નાન કરતી વેળાએ તમને યાદ કરતાં લગભગ બેભાન જેવા થઈ ગયા હતા. રાધાની આંખોમાંથી ન જાણે ક્યાંથી વાદળ ચડી આવ્યા. એણે કઠણ મન કરવાનો પ્રયત્ન કર્યો, પણ થોડા બિંદુઓ તો ભૂમિ પર સરી જ પડ્યા. રાધિકાજી, ઉદ્ધવે કહ્યું, કૃષ્ણ તો ત્યાં ફસાઈ ગયા છે. એ મધુવનનો જીવ રાજકારણની આંટીકૂટીમાં સપડાઈ ગયો છે. એ મથુરા છોડે તો કંસના મિત્રો મથુરાનો નાશ કર્યા વિના જંપે નહીં. એ શું કરે? અહીં આવે તો ત્યાંના લોકોનું શું? ઉદ્ધવ, તમે તો મને ઓળખતા નથી. કૃષ્ણ તો ઓળખે છે. લ્યો, આ મારી ભેટ એને આપજો. રાધાએ લીલાવાંસની એક વાંસળી ઉદ્ધવના હાથમાં મૂકી. અહીં એ મધ્યરાત્રિએ વાંસળી વગાડતા ત્યારે અડવાણે પગે ઝાડ ઝાંખરા, સાપ, વીછી કે વાઘ વરુના ભયને કોરે મૂકી અમે યમુના તટે દોડી આવતા. એને કહેજો કે ઊંડો નિસાસો હવામાં વહેતો ન મૂકે. આ વાંસળીમાં એને ભરે. એ એના વિંધે વિંધમાં કૂટાઈને મારા અંતઃકરણ સુધી પહોંચશે. એ વાંસળી સાંભળી મથુરામાંથી કોઈ જાગે કે ના જાગે, પણ વૃંદાવનમાંથી એક બાવરી દોડી આવશે. ઉદ્ધવ એક ક્ષણ રાધાની ચમકતી આંખો સામે અને બીજી ક્ષણે પોતાના હાથમાંની વાંસળી સામે જોઈ રહ્યા. એણે કહ્યું, દેવી, કૃષ્ણ તો સર્વવ્યાપી છે. તેનો સ્થૂળ સંબંધ તમે મનમાં શું બાંધી બેઠા છો? એના નિર્ગુણ રૂપના ધ્યાનમાં મનને છોડો. રાધાએ ઉદ્ધવ સામે જોયું. એ દ્રષ્ટિમાં સહન ન કરી શકાય એવો તાપ હતો. એણે કહ્યું, ઉદ્ધવ, તમને મથુરાવાસીઓને 10-20 મન રહેતા હશે. અમારે તો એક મન હતું અને માધવ સાથે ગયું.